નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। ગુજરાતમાં ડમી કોચિંગનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। વિદ્યાર્થીનીના મોતની તપાસ બાદ આ મોટો ઘટસ્ફોટ થયો। 31 શહેરોની સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ હોવાનો ખુલાસો થયો। રાજ્યમાં કુલ 697 ડમી વિદ્યાર્થીઓના અભ્યાસનો ખુલાસો થયો છે। ઓનલાઈન હાજરી અને બીજી શાળામાં અને અભ્યાસ બીજે કોચિંગમાં, એટલે કે આખું કૌભાંડ ચાલતું હતું કે શાળામાં તમારી ઓનલાઈન હાજરી થાય અને કોચિંગ ક્લાસ બીજા હોય। છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું આ સમગ્ર કૌભાંડ। નવોદય અને સૈનિક સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓનું આખું રેકેટ ઝડપાયું છે। કોચિંગ સેન્ટરના નામે આ મોટું કૌભાંડ ચાલતું હતું। ડીઈઓની તપાસમાં કૌભાંડ સામે આવતા મુદ્દો પહોંચ્યો છે હવે ગાંધીનગર સુધી। આલ્ફાના 2 ટ્રસ્ટી સામે બીએનએસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। સ્કૂલ અને હોસ્ટેલ 1 મહિના માટે બંધ કરવામાં આવ્યા। ડમી 697 વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મોકલાઈ છે। સંકળાયેલી અન્ય શાળાઓ સામે પણ કડક કાર્યવાહીની શક્યતા। રાજકોટમાં બાળકોને પરીક્ષામાં પાસ કરાવવાનો આખો ખેલ ચાલતો હતો અને આ ખેલ ચાલતો હતો નવોદય અને સૈનિક સ્કૂલમાં। એડમિશન સ્કૂલમાં અને શિક્ષણ કોચિંગ ક્લાસમાં અપાતું હતું, એટલે કે અહીંયા કોચિંગ ક્લાસવાળા ફી લેતા હતા અને તેમનું એડમિશન અન્ય સ્કૂલમાં ચાલતું હતું, એટલે કે સ્કૂલ ડમી સ્કૂલ અને કોચિંગ ક્લાસની સાંઠગાંઠના કારણે આ બાળકો જે છે આ ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા। હવે એની યાદી જે છે એ ગાંધીનગર મોકલવામાં આવી છે। સામાન્યતઃ એવું થતું હોય છે કે જો કોઈ ધોરણમાં ઓછા ટકા આવ્યા હોય તો એ વિદ્યાર્થીઓને એડમિશન ડમી સ્કૂલમાં ચાલતું હોય છે અને તે લોકો ફી જે છે કોચિંગ ક્લાસને આપતા હોય છે અને આ ડમી સ્કૂલના કારણે બાળકોને જે છે એ સ્કૂલમાં જવાનું રહેતું નથી। ઓનલાઈન હાજરી જે છે તે ભરાતી રહેતી હોય છે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ કોઈ પહેલી એવી ઘટના નથી કે કોઈ ડમી સ્કૂલ અને કોચિંગ ક્લાસની સાંઠગાંઠ સામે આવી હોય। અગાઉ પણ ઘણા બધા ડમી વિદ્યાર્થીઓ જે છે તેમની યાદી સામે આવી ચૂકી છે, પણ રાજકોટમાં મુદ્દો ત્યારે સામે આવ્યો કે જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું છે। કેટલી સ્કૂલ ડમી ચાલી રહી છે રાજકોટ શહેરમાં? કોઈ આંકડાકીય માહિતી સામે આવી છે ખરી? સૌપ્રથમ જણાવી દઉં કે જસદણની આલ્ફા ટ્યુશન એન્ડ હોસ્ટેલ છે તેની અંદર એક વિદ્યાર્થીની ભણતી હતી। ભાવનગર પંથકની આ વિદ્યાર્થીની હતી અને તેનું બીમારી સબબ મોત થયું હતું। વિદ્યાર્થીના માતા પિતાએ જ આરોપ લગાવ્યો હતો કે આખું જે ટ્યુશન ક્લાસ છે તેમની શાળાઓની સાથેની કેટલીક સાંઠગાંઠ છે ને તેના કારણે મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ છે એ જસદણના હોસ્ટેલની અંદર રહીને અભ્યાસ કરે છે અને સાથે સાથે તેઓ ત્યાં ટ્યુશન લે છે। આખો મામલો ત્યારબાદ સામે આવ્યો હતો। જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી છે તેમને આ મામલે તપાસ કરી હતી। તપાસ કર્યા બાદ એક ખુલાસો થયો છે કે 30 જેટલી જે શાળાઓ છે રાજકોટ જિલ્લા અને શહેરની એ 30 શાળાના 700 કરતા વધુ વિદ્યાર્થીઓ છે એ અહીંયા અભ્યાસ કરતા હતા। આખા અભ્યાસના જે શેડ્યુલ છે તેને લઈને વિગતો સામે આવી હતી। અમે અત્યારે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી દીક્ષિત પટેલની ઓફિસે પહોંચ્યા છે। સાહેબ તો હજુ પહોંચ્યા નથી, કલેક્ટર કચેરીએ તેઓ મિટિંગની અંદર છે। પરંતુ પ્રીતિ, સૌથી મોટી વાત એ છે કે રાજકોટ શહેર અને જિલ્લાની આવી જે શાળાઓ સામે આવી છે એમાંથી કેટલીક સરકારી શાળા છે એના વિદ્યાર્થીઓના નામ પણ સામે આવ્યા છે, ગ્રાન્ટેડ શાળા છે એના નામ પણ સામે આવ્યા છે, કેટલીક ખાનગી શાળાઓ છે એના નામ પણ સામે આવ્યા છે। 12 જેટલી શાળાઓના નામ જાહેર થયા છે। કુલ 30 જેટલી શાળા છે તેના 700 કરતા વધુ વિદ્યાર્થીઓ છે એ અહીંયા અભ્યાસ કરતા હોય એવી વિગતો સામે આવી છે। જસદણની આલ્ફા સંકુલની જો તમને વાત કરી દઉં તો 2003 આસપાસ આલ્ફા ટ્યુશન ક્લાસીસ કમ હોસ્ટેલ છે તેનો પાયો નખાયો હતો, ત્યારે લગભગ 100 કરતા વધુ વિદ્યાર્થીઓ છે તેને પ્રાથમિક રૂપથી એડમિશન અપાયા હતા। ત્યારબાદ તેનો કાળક્રમે ક્ષેત્રફળ વધતું ગયું ને અત્યારે 700 કરતા વધુ વિદ્યાર્થીઓ છે સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા અભ્યાસ માટે આવે છે, ટ્યુશન માટે આવે છે અને તોતિંગ કહી શકાય તેવી 30,000ની ટ્યુશન ફી અને હોસ્ટેલનો લગભગ 1,10,000 આસપાસનો, કુલ મિલાવીને 1,40,000 આસપાસનો જે ખર્ચ છે એ આલ્ફાવાળા વસૂલ કરે છે। અહીંયા વિદ્યાર્થીઓ મોકલવાની એક મોડસ ઓપરેન્ડી પણ છે। તેઓ મોટા પ્રમાણની અંદર જાહેરાતો ચલાવે છે કે નવોદયની અંદર, બાલાચડીની અંદર અથવા તો કોઈ અન્ય સૈનિક સ્કૂલ છે તેની અંદર જો તમારા વિદ્યાર્થી બાળકોને એડમિશન અપાવવું હોય તો તમને અમે એમને ટ્યુશન આપશું, શાળાની અંદર એડમિશન થઈ જશે, તમારા બાળકની હાજરી પુરાઈ જશે, તેઓ પરીક્ષા આપી શકશે, પરંતુ બાકીનો જે સમય છે એ આલ્ફાની અંદર રહીને તેને હોસ્ટેલની અંદર રહેવાનું રહેશે અને આલ્ફામાં ટ્યુશન લેવાનું રહેશે।
આ આખે આખો એક પ્રકારે કહી શકાય કે ડમી એજ્યુકેશનનો આખે આખો મામલો છે એ સામે આવ્યો છે. આ મામલે શિક્ષણ વિભાગના સ્થાનિક અધિકારીઓ છે એમને પણ ખબર હોય છે, ગાંધીનગરના અધિકારીઓ છે એમને પણ ખબર હોય છે, કારણ કે દર મહિને શાળાનું મોનિટરિંગ થતું હોય છે, ચાહે તે સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, ખાનગી હોય, તમામ જગ્યાએ વિદ્યાર્થીઓની હાજરી, તેમના રિપોર્ટ કાર્ડ છે, બધી જ વસ્તુઓ બનતી હોય છે. પરંતુ આ બધી વસ્તુઓ કાગળ ઉપર હોય છે. જ્યારે પણ ઇન્સ્પેક્શન આવે છે ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવા માટે જે તે વિદ્યાર્થીને ફરીથી પરત બોલાવી લેવામાં આવે છે. આખે આખો કિસ્સો ત્યારે સામે આવ્યો છે જ્યારે એક વિદ્યાર્થીનું મોત થાય છે, તેના વાલી ફરિયાદ કરે છે, તેના સમાજના લોકો ફરિયાદ કરે છે અને કહે છે કે આખે આખું એજ્યુકેશનનું બોગસ મોડેલ ચાલી રહ્યું છે. હવે આ મામલે ખુલાસો થયો છે તો જોવાનું એ રહેશે કે ગાંધીનગર શિક્ષણ વિભાગ છે એ કઈ રીતના પગલાં ભલે છે, કારણ કે જવાબદાર શાળાઓ છે એટલું જ જવાબદાર આલ્ફા ટ્યુશન ક્લાસીસ છે અને એમને ત્યાં જે પ્રકારનું અભ્યાસક્રમ ચાલી રહ્યું છે, ટ્યુશન ચાલી રહ્યું છે, એ શિક્ષણની અંદર સૌથી મોટો સવાલ ઉભો કરે છે. બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે. તો આખો જે મામલો છે તે પહોંચ્યો છે, આખો ઘટસ્ફોટ થયો છે જસદણમાં એક ટ્યુશન ક્લાસીસમાં, પરંતુ આખો મામલો સામે આવતા હવે ગાંધીનગર આખી યાદી પહોંચી ગઈ છે. સાથે સાથે રાજકોટમાં એવી 2 સ્કૂલો છે કે જે ડમી સ્કૂલો છે, જેમાં 697 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓ કોચિંગમાં અભ્યાસ કરે છે અને ત્યાં એમનું નામ પણ સ્કૂલમાં ચાલે છે. એટલે કે આખું આ કહેવાય ને કે સાંઠગાંઠ સામે આવી છે. પરંતુ આ ડમી સ્કૂલ જે છે કોની રહેમ નજર હેઠળ ધમધમી રહી છે? આખરે વિદ્યાર્થીઓને એડમિશન કઈ આપવામાં આવે છે? શું જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તેની કોઈ લિસ્ટ છે કે નહીં? હવે તમામ જે આખા માપદંડો છે તે તો અનુસરે છે, પરંતુ સાથે સાથે એ સ્કૂલો નોંધાયેલી નથી. માત્ર કોચિંગ ક્લાસને મોટી કમાણી કરવા માટે આ પ્રકારની સ્કૂલો ચલાવવામાં આવે છે.